હેલો ગાઈસ, કેમ છો બધા? બધા મજામાં જ હશો. જય શ્રી કૃષ્ણ. આજે તારીખ છે 22 ઓક્ટોબર. આજે સાંજે હારિતનું ફંક્શન છે સ્કૂલમાં. એન્યુઅલ ફંક્શન છે ને, એમાં તે પાર્ટિસિપેટ કર્યું છે. હારિતે પાર્ટિસિપેટ કર્યું છે. અને કાલે સવારે મોર્નિંગના અમે લોકો હરિદ્વાર જવા માટે નીકળીએ છીએ. દિવાળી વેકેશન છે તો જઈએ છીએ. તો જો અમે પહોંચી ગયા છીએ દિલ્હી લાલ કિલ્લો છે જે જોવા માટે. અને હું જોઉં છું અને ગુંજને થોડીક અમથી ક્લિપ મોબાઈલમાં ઉતારેલી છે જે હું તમારી સાથે વિડીયોમાં શેર કરું છું. હેલો. ત્યાં દરવાજા એકદમ એટલા બધા દરવાજાની ભૂલભુલૈયા હતી કે આપણે ભૂલાઈ જ જાય કે આપણે કી દરવાજામાંથી આવતા ને આપણે ક્યાંથી એક્સિટ થવાનું છે. પણ એકવાર જોવા જેવું છે. પણ અમે એવું છે કે અમે રસ્તામાં જે હતા એના શૂટિંગ લીધેલા નહોતા, પણ ક્યાંકના ફોટોઝ હતા એ હું તમારી સાથે આ વિડીયોમાં શેર કરું છું. જે નાથદ્વારા પુષ્કર બ્રહ્મકમળમાંથી જે બ્રહ્મકુંડ થયું હતું, પાણીનું સરોવર છે એ. અને હરિભાઈ જુઓ ચાની ચુસ્કી લગાવે છે સવારમાં મોર્નિંગમાં. અને આ અમે પહોંચી ગયા છીએ આગ્રા તાજમહેલ. દૂરથી તો બહુ જ સુંદર દેખાય છે. જેટલો નજીકથી આપને સુંદર નથી દેખાતો, પણ દૂરથી બહુ જ સરસ સુંદર દેખાય છે આ. અને બીજું તાજમહેલનું કે ત્યાં ઠંડક બહુ છે, કેમ કે એ જે માર્બલ વાપરેલો છે ને એકદમ ઠંડો છે એમ કે ત્યાં તમને આમ એસી જેવી ફિલિંગ આવે એટલો ઠંડો માર્બલ છે આ. બાકી તો અત્યારે બધું આમ નોર્મલ છે, પણ એક 7 અજાયબીમાંની એક અજાયબી છે એટલે એનું મહત્ત્વ છે. તાજમહેલનો જે દૂરથી સીન આવે છે એવો નજીકથી તમે બારીકીથી જોશો તો તમને એટલું બધું ફીલ નહીં થાય. આપણે તેમ જ થશે કે આ એક જાતનો બસ પથ્થર છે. અને એનાથી, કેમ કે અત્યારે આ 2026ની સાલમાં જો હું કહું તો આ યુગમાં, અત્યારના યુગમાં આનાથી બી સારા અત્યારે મંદિરો એવા બંધાય છે કે જ્યાં સારા સારા પથ્થરો યુઝ થાય છે. અત્યારે આર્ટિફિશિયલ વધારે આવી ગયું છે ને આ એક નેચરલ વસ્તુ છે. પણ એમાં જે કટિંગ કરીને જે પથ્થરો ને એવું બધું જે અંદર લગાવેલું છે એ અત્યારે અકબંધ છે, પણ ત્યાં ફોટોશૂટ કરવા દેતા નથી. હાલો, હું આમ જાઉં છું. આ બહારથી હું તમને બતાવી શકું છું. મેં બહારથી શૂટિંગ લીધેલું છે. હજી અમુક એવા કલરવાળા સ્ટોનના પથ્થરના જે ડિઝાઇન કરેલી છે કે જ્યાં આ સાઈડથી લાઇટ કરો તો તમને દિવાલમાં ઓલી સાઈડ બી પ્રકાશ પડે એવા બી પથ્થર છે જે અંદર છે. પણ તમે એ ગાઈડ રાખો ને ત્યાંનો તો તમને એ બતાવી શકે. બાકી તો અંદર ગયા અને જોઈને બહાર નીકળી ગયા એવી ફિલિંગ આવે. ગાઈડ હોય તો થોડુંક સમજાવે કે આ વસ્તુ આ હતી, એમ આપણે ભણવામાં આવ્યું હોય, પણ અત્યારે આપણે આપણું ભણેલું તો કાંઈ યાદ હોય નહીં. અને આ જો પાછળ યમુના નદી છે. નથી કહેતા કે યમુના નદી કાળી કાળી, પણ હકીકતમાં યમુના નદીનું પાણી કાળું જ છે. અમે ત્યાંથી જોયું ને તો અમને એવું ફીલ થયું કે નદી ઘણી બધી જોઈએ છે, પણ આ નદી જોઈએ એટલે એમ જ દેખાય કે બ્લેક કલરની નદી છે એમ, જે તમને બી વિડીયોમાં દેખાય જ છે. જુઓ, નદી જ કાળી દેખાય છે. એટલે ગીત બરોબર બનાવેલું છે. હું તો મારી લાઈફમાં પહેલી વાર જોઉં છું.
આ બુલંદ દરવાજા કહેવાય, જે તાજમહેલની બે સાઈડ છે. અને એક દરવાજો છે એ ફ્રન્ટ સાઈડ આગળની સાઈડ છે, જ્યાંથી એન્ટર થવા માટેનો છે. અને આ બે સાઈડના દરવાજા હતા એ તો એમ કહે છે કે એ રાજા માટે હતા, કે રાજા ત્યાંથી ડાયરેક્ટ તાજમહેલમાં અંદર આવી શકે એના માટે, જે અત્યારે બંધ છે. અને અહીંયા ફોરેનર્સ બહુ બધા હતા, કેમ કે વર્લ્ડ લેવલે આપણું આ તાજમહેલ છે 7 અજાયબીમાંથી એક અજાયબી છે, જે વર્લ્ડમાં છે એમ. એટલે ઓલ કન્ટ્રીના માણસો અહીંયા તાજમહેલ જોવાની વિઝિટ કરવા માટે આવે છે. અને પણ અમે જોયું તો જો આ લોકો રીલ્સ બનાવે છે. હા, તો આપણે હું શું કહેતી હતી કે અહીંયા ફોરેનર્સ અમે લોકોએ વધારે જોયા એમ. એક યાત્રાનું જ્યારે આપણે અહીંયાની યાત્રા આપણે શરૂ થઈએ છીએ આપણી, ત્યારે યાત્રાળુઓ બી અહીંયા જોવા માટે જાય ત્યારે ગુજરાતી દેખાય. બાકી મોસ્ટ ઓફ ફોરેનર્સ વધારે જ હોય છે ત્યાં. અને પુષ્કર રાજસ્થાનમાં બી ફોરેનર્સ વધારે આવે છે. એમાં પુષ્કર એટલે એમ કે ફોરેનર્સનું એક સેન્ટર કહેવાય, કે ત્યાં ફોરેનર્સ બહુ બધા ત્યાં જ સ્ટે કરે છે. ચાલો હવે આ નીચે ઉતરીએ છીએ તાજમહેલમાંથી, જે લાકડાની સીડી છે, સ્ટેપ કરેલા છે લાકડાની પાટિયામાંથી સિમ્પલ રીતે. હવે આપણે અહીંયાથી આપણા પગમાં જે પહેરેલા હતા આપણા શૂઝની ઉપર જે ક્લોથ એ કાઢી શકીએ છીએ, અને ડસ્ટબિન છે ત્યાં ફેંકી દઈ શકીએ છીએ. અને પછી નીચે બધે આપણે ફરી શકીએ, પણ ઉપર જાય ત્યારે એ ફરજિયાત પહેરવા પડે, કેમ કે ત્યાં માટી બી અલાઉડ નથી બહારની, એટલું ક્લીન રાખવા માટે. આ નીચેની જે ડિઝાઇન છે ને, મને એ ડિઝાઇન હું જોતી હતી ને તો મને એમાં અલગ અલગ ડિઝાઇનના દ્રશ્યો નજર આવતા હતા. પણ જો અહીંથી જો તમે બી જોશો તો તમને બી કદાચ દેખાય તો મને તમે કમેન્ટમાં શેર કરજો કે ડિઝાઇન એક જ છે પણ એમાં અલગ અલગ ડિઝાઇનના શેપો પડતા હતા. જો તમને કાંઈ એવું દેખાતું હોય તો મને કહેજો. અલગ અલગ એંગલથી અલગ અલગ દેખાતું હતું. આ થોડી ક્લિપ બીજી હતી એડ કરી છે ઉપરની. હા હા બોલ. સાચે જ બહુ જ મસ્ત નજારો છે, એકદમ યમુના નદીને કાંઠે તાજમહેલ બનાવ્યો છે. ને મોર્નિંગમાં તમે ગયા હોય ને એટલે તમને એમ એટલી શાંતિ મળે કે વાત પૂછોમાં. એમ તમે ત્યાં જઈને ધ્યાનમાં બેસી ગયા હોય ને તો બી તમને એમ ફીલ થાય કે હું ક્યાંક અલગ જગ્યાએ છું એમ. ત્યાંથી પછી કાંઈ શૂટિંગ હતું નહીં. મારી પાસે આ ક્લિપ છે હરિદ્વારની, ગંગા નદીમાં અમે ડૂબકી મારીએ છીએ એની. એટલું ચિલ્ડ પાણી હતું ને એકદમ ક્લીન પાણી હતું, બહુ જ મસ્ત, બહુ જ મજા આવી હતી મને તો નાહવાની. હરકી પોળીના દ્રશ્યો છે. ત્યાં શ્રદ્ધાળુઓ બહુ બધા હતા. અમે આ ગયા હતા દિવાળી ટાઈમમાં, તો જ્યાં ક્રાઉડ ઓછો હતો, પછી તો બહુ બધી પબ્લિક આવવા મળી હતી. એની પહેલાં અમે ત્યાંથી નીકળીને આગળ વયા ગયા હતા. તો ચાલો હવે મળીએ આપણે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે.